આજની આપણી વાર્તા છે વૃદ્ધાવસ્થાનું એકલપણું. હેલો મમ્મી. હા, કેમ છો? ચહેરા પર સ્મિત સાથે સુપ્રિયાએ ફોન ઉપાડ્યો તો બીજી તરફથી અવાજ આવ્યો. મારી છોડ, તારી સાસુનું વિચાર. તારા સસરાને ગુજરી ગયાને 2 વર્ષ પણ નથી થયા કે બધી મર્યાદા વટાવી દીધી. તું અને રોહન તો ત્યાં દિલ્હીમાં બેઠા છો. અહીં તારી સાસુ ક્યાં ક્યાં ગુલ ખીલવી રહી છે, કઈ ખબર છે? સુપ્રિયા એક પળ માટે સમજી જ ન શકી. શું મતલબ મમ્મી? એવું શું કરી દીધું મારી સાસુએ? ફોન પર માનો અવાજ હવે જોરથી સંભળાતો હતો. પૂછીશ નહીં શું કર્યું? એ પૂછ શું નથી કર્યું. જે હંમેશા સાડી પહેરતી હતી, હવે સલવાર કુર્તા પહેરીને આખા શહેરમાં ફરે છે. સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરે છે. ચાલ ચલગત બરાબર નથી તેની. ઘોડી ગધેડીને લાલ લગામ. કહેવત બિલકુલ સાચી પડે છે તેના પર. બલકે હું તો કહું છું, લાલ લગામ નહીં, બિલકુલ બેકાબૂ થઈ ગઈ છે તે તો. અને આ બધું હું બતાવી નથી રહી, મહોલ્લાવાળા કહી રહ્યા છે. સુપ્રિયાને આઘાત લાગ્યો. હે? પણ મમ્મી, તમે આ બધું ક્યાંથી સાંભળી રહ્યા છો? ક્યાંથી? અરે બેટા, મારી સહેલી તારા સાસરાની બાજુમાં જ રહે છે. હવે તો ખબર એ છે કે દર બીજા દિવસે કોઈ રાજેશ નામના માણસ સાથે જોવા મળે છે તારી સાસુ. ક્યારેક રેસ્ટોરન્ટ, ક્યારેક પાર્ક, ક્યારેક બજારમાં. ક્યાં ક્યાં ફરે છે કોણ જાણે. આખો મહોલ્લો વાતો બનાવી રહ્યો છે. તે દિવસે બજારમાં મારી સહેલી મળી તો તારી સાસુની આ બધી કરતૂતો કહેવા લાગી. શરમથી મારી તો નજર જ નીચી થઈ ગઈ. વિચાર, હવે આપણા સગપણમાં વાતો ખબર પડશે તો આપણી પણ બદનામી થશે કે નહીં? સુપ્રિયા ગુસ્સાથી લાલગુમ થઈ ગઈ. પછી અવાજ આવ્યો. તું રોહનને કહે, તે સમજાવે તેની માને. આ ઉંમર છે આવી હરકતો કરવાની. પારકા પુરુષો સાથે ફરવું, છી! શરમ જેવું કંઈ છે કે નહીં? સુપ્રિયાના શ્વાસ ઝડપી ચાલવા લાગ્યા. મમ્મી બસ, હવે વધુ કંઈ ન બોલ. મારી જીભ ચાલે છે આ બધું કહેતા. તું જ કંઈક કર બેટા. એટલું કહીને માએ ફોન પકડ્યો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને સન્નાટાની વચ્ચે ઊભી હતી સુપ્રિયા. ગુસ્સાથી ભરેલી, મૂંઝવણમાં ખોવાયેલી. આજે જેવો રોહન ઓફિસથી ઘરે પાછો ફર્યો, દરવાજો ખુલતા જ તોફાન ફાટી નીકળ્યો. રોહન, તારી માં આખરે શું ઈચ્છે છે? શું મતલબ? રોહન ચોંકી ગયો. મતલબ એ કે હવે આ ઉંમરે તે ફેશન કરવા લાગી છે. તે પણ ત્યારે જ્યારે તારા પિતા સ્વર્ગ સીધાવી ચૂક્યા છે. પોતાના ફોટો મૂકી રહી છે ઇન્સ્ટાગ્રામ પર. આજો તેમની તસવીરો. મોબાઈલ બતાવતા સુપ્રિયા બોલી. અને તો વળી કોઈ માણસ સાથે ફરતી રહે છે. આજકાલ આખરે ચાલી શું રહ્યું છે આ બધું? શું માં? રોહનનું મોં પહોળું થઈ ગયું. હા, મારી મમ્મીએ ખુદ જણાવ્યું છે આ બધું. હવે વિચાર, તારા પિતાજીની આત્મા શું શાંતિ પામતી હશે આ બધું જોઈને? શું આ બધું એક વિધવા સ્ત્રીને શોભે છે? રોહન સ્તબ્ધ હતો. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની મા લોકોની નજરમાં આ રીતે ચર્ચાનો વિષય બની રહી છે. રોહન થોડી પળો ચૂપ બેસી રહ્યો. પછી પોતાના નાના ભાઈ કરણને ફોન લગાવ્યો. ફોન ઉપાડતા જ તે બોલ્યો, કરણ, આપણે કાલે મા પાસે જઈ રહ્યા છીએ. પણ શું થયું ભૈયા? કરણે સવાલ કર્યો. હવે મળીને જ જણાવીશ, રોહને કહ્યું. બીજા દિવસે સવારે નિર્ધારિત સમયે બંને ભાઈઓ પોતાની પત્નીઓ સાથે રવાના થયા. સાંજે જ્યારે બધા ઘરની બહાર પહોંચ્યા તો દરવાજો ખુદ ગાયત્રીજીએ ખોલ્યો. સામે પોતાના દીકરાઓને તેમના પરિવાર સાથે જોઈને ગાયત્રીજીના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીના મિશ્ર ભાવ આવી ગયા. અરે બેટા, તમે લોકો અહીં અચાનક? ના કોઈ ફોન, ના કોઈ મેસેજ, બધું બરાબર તો છે ને? ગાયત્રીજીએ હસતા હસતા પૂછ્યું. રોહને ઠંડા અવાજે કહ્યું, કેમ માં? હવે પોતાના ઘરે આવતા પહેલા પણ અમારે તમને જણાવવું પડશે? ગાયત્રીજી થોડી પળ માટે ગભરાઈ ગયા. પછી પોતાને સંભાળતા હસીને બોલ્યા, અરે નહીં નહીં, હું તો બસ એ વિચારી રહી હતી કે ખબર હોત તો તમારી મનપસંદ વસ્તુઓ બનાવીને રાખતી. ખેર, કોઈ વાંધો નહીં. જે બનાવવાનું હતું તે હવે બની જશે. બધા કંઈ પણ કહ્યા વિના અંદર આવી ગયા. અંદર આવતા જ બધા લોકો ડ્રોઈંગ રૂમમાં બેસી જ રહ્યા હતા કે ગાયત્રીજીએ બધાને જોતા કહ્યું, આમ પણ સારું કર્યું, તમે લોકો આવી ગયા. તમને જોવા માટે તો જાણે તરસ જ છૂટે છે. ત્યારે નાનો દીકરો કરણ કટાક્ષ ભર્યા લહેકાથી બોલ્યો, કેટલી વાર તો તમને કહ્યું છે માં કે મળવા આવી જાઓ, પણ લાગે છે તમે કંઈક વધુ પડતા વ્યસ્ત થઈ ગયા છો. તાજેતરમાં ગાયત્રીજીના ચહેરા પર એક સૌમ્ય સ્મિત હતું. બસ બેટા, જ્યારે તારા પિતા જીવતા હતા
ત્યારે હું ક્યારેક તેમની સાથે તમને મળવા આવતી હતી. હવે એકલા જવાનું મન નથી થતું. અને વળી હવે હું પણ મારા કેટલાક કામોમાં વ્યસ્ત થઈ ગઈ છું. તેમણે પછી વાત બદલી. સારું, હું તમારા બધા માટે કંઈક ખાવા લાવું છું. બાળકોને પણ ભૂખ લાગી હશે. એમ કહીને ગાયત્રીજી રસોડા તરફ ગયા. વહુઓ મદદ કરવા ઊભી થઈ, પણ તેમણે પ્રેમથી ના પાડી. હું બધું જાતે જ કરી લઈશ. તમે આટલા લાંબા સમય પછી આવ્યા છો, આરામ કરો. દરમિયાન ડ્રોઈંગ રૂમમાં વાતાવરણ થોડું હળવું હતું, પણ દરેકના મનમાં કંઈક ઉકળી રહ્યું હતું. ગાયત્રીજી ચા અને નાસ્તાની ટ્રે લઈને રસોડામાંથી બહાર નીકળી રહ્યા હતા. ત્યાં જ ડોરબેલ વાગી. તેમણે ટ્રે ટેબલ પર મૂકી અને દરવાજા તરફ ગયા. તેમણે દરવાજો ખોલ્યો તો રાજેશજી ઊભા હતા, એકદમ સભ્યતાપૂર્વક તૈયાર, હાથમાં એક નાનો થેલો અને ચહેરા પર આત્મીય સ્મિત. નમસ્તે ગાયત્રીજી, આ રહી તમારી દવાઓ. હું હમણાં જ મેડિકલ સ્ટોર પરથી લાવ્યો હતો. ઓહ હા, હું તો ભૂલી જ ગઈ હતી. ગાયત્રીજીએ દવાઓનો થેલો લેતા કહ્યું. આવો ને, આમ પણ ચા તૈયાર છે અને મેં પકોડા પણ બનાવ્યા છે. હવે આવ્યા છો તો ખાઈને જ જજો. અરે ના ના, તમે જાણો છો કે મને તળેલા ખોરાકથી પરેજી છે. જો હું બીમાર પડીશ તો ઉલટું મારે તમારી પાસેથી દવાઓ મંગાવવી પડશે. રાજેશજી મજાકના સ્વરમાં બોલ્યા અને ગાયત્રીજી હસી પડ્યા. પણ તમે કહી રહ્યા છો તો ચા પી લઈશ. રાજેશજી અંદર આવતા બોલ્યા. ડ્રોઈંગ રૂમમાં રાજેશજીને જોઈને રોહન અને કરણ થોડા અસ્વસ્થ થયા, પણ કોઈએ કંઈ કહ્યું નહીં. પછી ગાયત્રીજી બોલ્યા. તમે સારા સમય આવ્યા છો. મળો મારા પરિવારને. આ મારો મોટો દીકરો રોહન છે, આ તેની પત્ની સુપ્રિયા, અને આ મારો નાનો દીકરો કરણ અને તેની પત્ની નિહારિકા, અને આ નાના શેતાન મારા પુત્ર પૌત્રીઓ. રાજેશજીએ હાથ જોડીને બધાને જોયા. નમસ્તે, તમારા બધાને મળીને ખૂબ આનંદ થયો. ગાયત્રીજી ભાવુક હાસ્ય સાથે બોલ્યા. ઘણા સમય પછી આવું બન્યું છે કે બધા એક સાથે અચાનક આવી ગયા. આજે મારું દિલ ખુશ થઈ ગયું. રાજેશજીએ ગાયત્રીજી તરફ જોયું અને પછી રોહન અને કરણ તરફ ફરીને બોલ્યા. હા તો સારું કર્યું બાળકો કે તમે લોકો તમારી માને મળવા આવ્યા. તે તમને બધાને ખૂબ યાદ કરે છે. તેમના અવાજમાં ન તો કોઈ બનાવટ હતી, ન તો કોઈ સંકોચ, બસ એક સંયમિત ગરિમા હતી. ગાયત્રીજીએ ચાની ટ્રે ઉઠાવી અને બધાને પ્યાલીઓ પકડાવી. રાજેશજીને ચા આપતા તેમણે કહ્યું, આમ પણ મારી દવાઓ સમયસર પહોંચાડવા બદલ તમારો આભાર. પછી પોતાના દીકરાઓ તરફ જોઈને ઉમેર્યું, તમને ખબર છે, રાજેશજી મારું અડધાથી વધુ કામ કરી દે છે. અરે કંઈ નથી ગાયત્રીજી, રાજેશજી હળવું હસતા બોલ્યા. મારી પોતાની દવાઓ લેવા જાઉં છું તો તમારી પણ લઈ આવું છું. ઉંમરના પડાવ પર છીએ કે દવાઓ વિના તો ગુજારો જ નથી થતો. રોહન અને કરણ એકબીજા તરફ જોઈ રહ્યા હતા. તેમની ભ્રમરો તંગ હતી અને ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. પોતાની માને આ અજાણ્યા વ્યક્તિ સાથે આટલી સહજતાથી વાત કરતા જોઈને તેમના ધીરજનો બંધ તૂટી રહ્યો હતો. પછી રાજેશજીએ પોતાની વાત આગળ વધારી. હું અહીં નજીકની બિલ્ડિંગમાં રહું છું. ગાયત્રીજીની જેમ હું પણ મારા ઘરમાં એકલો છું. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો છું. મને પણ 2 બાળકો છે, એક દીકરો અને એક દીકરી. મારી દીકરીના લગ્ન થઈ ગયા છે અને દીકરો નોકરીના સિલસિલામાં વિદેશમાં છે. રોહનનો ચહેરો વધુ ગંભીર બન્યો. તેણે વચ્ચે જ તીક્ષ્ણતાથી ટોક્યો. ઓહ, તો કોઈ કામ ધંધો નથી એટલે અહીં આવો છો, ખરું ને? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ગાયત્રીજીની આંખો ગુસ્સાથી ભરાઈ ગઈ. તેમણે મેજ પર ચાની પ્યાલી મૂકી અને ઊંચા અવાજે બોલ્યા. રોહન, આ કોઈનાથી વાત કરવાની રીત છે? તમે તેમને પહેલી વાર મળ્યા છો. તમે તેમના વિશે શું જાણો છો? હવે નાના દીકરા કરણે ગુસ્સામાં જવાબ આપ્યો. જાણી ગયા છીએ. માં, તમે જે રીતે આ અજાણ્યા માણસના વખાણ કરી રહ્યા છો, તેમની તરફદારી કરી રહ્યા છો, હસી હસીને તેમની સાથે વાતો કરી રહ્યા છો, અમને ઘણું બધું સમજવામાં આવી રહ્યું છે. અમને તેનાથી વધુ કંઈ જાણવાની જરૂર નથી. અમે બધું જોઈ અને સમજી રહ્યા છીએ. પછી રોહને રાજેશ તરફ જોઈને કહ્યું, હવે તમે મહેરબાની કરીને અમારા ઘરેથી ચાલ્યા જાઓ. ગાયત્રીજીનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગયો. તે સમજી શકતા ન હતા કે આખરે તેમના દીકરાઓ આવું વર્તન કેમ કરી રહ્યા છે. રોહન,
કરણ, તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેમને શરમ નથી આવતી? તમે જાણો પણ છો કે આ કોણ છે? તેમણે મને કેટલી હદ સુધી મદદ કરી છે અને તમે તેમના પર આંગળી ઉઠાવી રહ્યા છો. તણાવની લહેરો હવામાં તરી રહી હતી. એકદમ સન્નાટો છવાઈ ગયો. રાજેશજી, જેઓ અત્યાર સુધી ચૂપચાપ ઊભા હતા, તેમણે ધીમેથી પોતાની ચાની પ્યાલી મેજ પર મૂકી. તેમના ચહેરા પર ગંભીરતાના ભાવ આવી ગયા. તેઓ કંઈ કહેવા માંગતા હતા, પરંતુ ડર હતો કે વચ્ચે કંઈ બોલવાથી વાત બગડી ન જાય. તેઓ ઊભા થયા. ગાયત્રીજી, મને લાગે છે કે મારે હવે જવું જોઈએ. રાજેશજીએ સંયમિત સ્વરમાં કહ્યું, હું નથી ઈચ્છતો કે મારી કારણે તમારા પરિવારમાં કોઈ ઝઘડો થાય. ગાયત્રીજીએ તેમને રોકવાનો પ્રયાસ ન કર્યો. તેમની આંખો હજુ પણ રોહન અને કરણ પર ટકેલી હતી, જાણે કે તેઓ પોતાના દીકરાઓના શબ્દોથી આહત થયા હતા. રાજેશજી દરવાજા તરફ ગયા, પણ જતા જતા રોકાયા અને પાછળ ફરીને બોલ્યા, મને લાગે છે કે તમને લોકોને કોઈ ગેરસમજ થઈ ગઈ છે. એટલું જરૂર કહીશ કે કોઈ પણ વાત પૂરી જાણ્યા વગર ગુસ્સામાં કોઈ પગલું ન ભરવું જોઈએ. હું જાણું છું. એટલું કહીને રાજેશજી બહાર નીકળી ગયા. દરવાજો બંધ થવાના હળવા અવાજે રૂમમાં સન્નાટાને વધુ ઘેરું કરી દીધું. રોહને તરત જ પોતાની મા તરફ જોયું. તેના અવાજમાં ગુસ્સો અને ફરિયાદનું મિશ્રણ હતું. માં, આ બધું તમારી કારણે થયું. આજે પહેલી વાર કોઈ બહારનો માણસ અમને સંભળાવીને જતો રહ્યો. આખરે કેમ તમે આ અજાણ્યા માણસ સાથે સંબંધ રાખ્યો છે? ગાયત્રીજીનો ચહેરો દુઃખ અને નિરાશાથી ભરાઈ ગયો હતો. તેમની આંખો છલકાવા તૈયાર હતી. થોડી પળો તેમણે પોતાના શ્વાસને કાબૂમાં કર્યા. પછી ધીમા સ્વરમાં તેમણે કહ્યું, હું નથી જાણતી કે કોણે તમારા કાન ભર્યા છે, રોહન, પણ તમે જેવું વિચારી રહ્યા છો તેવું કંઈ નથી. સુપ્રિયા, જે અત્યાર સુધી ચૂપ હતી, કટાક્ષભર્યા લહેકાથી વચ્ચે બોલી પડી, સારું તો તમે જ કહી દો ને માજી, સાચું શું છે? અમે બધા રાહ જોઈ રહ્યા છીએ. ગાયત્રીજીએ પોતાના બંને દીકરાઓ અને વહુઓ તરફ જોયું. હાલ મારો કોઈની સાથે વાત કરવાનું મન નથી. તમે લોકો થાકીને આવ્યા છો, આરામ કરી લો. હું ત્યાં સુધી તમારા બધા માટે ભોજન બનાવી દઉં છું. આ વિશે પછી વાત કરીશું. એમ કહીને ગાયત્રીજી રસોડા તરફ ગયા. તેમનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. આંખોમાંથી આંસુ વહેતા હતા. મગજમાં લાચારીનું તોફાન ઉમટી રહ્યું હતું. મારા પોતાના બાળકો મારા પર શંકા કરી રહ્યા છે. મેં તેમના માટે મારું જીવન કુરબાન કરી દીધું અને આજે તેઓ મારી પાસેથી જવાબ માંગી રહ્યા છે. પછી ચહેરો લૂંછીને તે ચાની પ્યાલીઓ ઉઠાડવા ડ્રોઈંગ રૂમમાં આવી ગયા. ત્યારે જ પાસેના રૂમમાંથી સુપ્રિયા અને નિહારિકાની ફૂસફૂસાટ તેમના કાનોમાં પડી. ગાયત્રીજીને વિશ્વાસ જ ન થયો. તેમની બંને વહુઓ, જેઓ ક્યારેય એકબીજા સાથે બનતી ન હતી, આજે એકજૂટ થઈને તેમની બુરાઈ કરી રહી હતી. સુપ્રિયાના અવાજમાં ઝેર ભળેલું હતું. જોયું નિહારિકા, કેવી બંઠન કરીને રહેવા લાગી છે સાસુમાં. ગઈકાલે મારી મમ્મીનો ફોન આવ્યો હતો. મને તો હેરાની થઈ જ્યારે તેમણે જણાવ્યું કે માજી આ ઉંમરે કેટલી બેશરમી પર ઉતરી આવ્યા છે. જોયું કેવી હસી હસીને તે પારકા પુરુષ સાથે વાતો કરી રહી હતી, અને જ્યારે ચોરી પકડાઈ તો આંસુ વહાવવા લાગી. નિહારિકાએ સહમતીમાં માથું હલાવ્યું. હા દીદી, જવાબ તો માજીને આપવો જ પડશે. અમે કોઈ નાના બાળક થોડા છીએ, બધું સમજીએ છીએ. હવે તો અમે તેમને છોડવાના નથી. ગાયત્રીજીના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. તેમનું હૃદય ધબકવાનું ભૂલી ગયું. કાનોમાં સન્નાટું ગુંજવા લાગ્યો. કોઈક રીતે તેમણે પોતાને સંભાળ્યા અને ચૂપચાપ રસોડામાં પાછા ફર્યા અને શાકભાજી કાપવા લાગ્યા. લગભગ 2 કલાક પછી ભોજન તૈયાર થયું. ગાયત્રીજીએ મેજ પર રોટલી, દાળ, શાક અને ભાત સજાવી દીધા. બધા ભોજનની મેજ પર બેઠા, પણ વાતાવરણમાં હજુ પણ ભારે શાંતિ હતી. સુપ્રિયા અને નિહારિકા એકબીજાને જોઈને ઈશારા કરી રહી હતી. સુપ્રિયાના ચહેરા પર એક કુટિલ સ્મિત હતું, જાણે કે તે કોઈ યુદ્ધ જીતવાની તૈયારીમાં હોય. ભોજન કર્યા પછી રોહને ફરીથી વાત છેડી. તેના અવાજમાં ગુસ્સો અને તીક્ષ્ણતા હતી. હવે કહો માં, કોણ છે તે માણસ? શું સંબંધ છે તમારો તેની સાથે? જ્યારે તમારા વિશે આ બધી વાતો મને સાંભળવા મળી તો હું મારા કાનો પર વિશ્વાસ કરી શક્યો નહીં. પણ આજે અહીં બધું પોતાની આંખોથી જોઈને મારી આંખો શરમથી ઝૂકી રહી છે. ગાયત્રીજીના ચહેરા પર હવે ગુસ્સો ન હતો, પણ એક કટાક્ષભર્યું સ્મિત હતું. તે ઊભા થયા અને પોતાના બંને દીકરાઓ અને વહુઓ તરફ જોઈને બોલ્યા, સંબંધ? હા, છે સંબંધ, પણ કદાચ તે સંબંધ તમારી વિચારસરણીથી પરે છે.
રોહન, તમે ક્યારેય સમજી નહીં શકો. સુપ્રિયાએ તાળી પાડતા આંખો બહોળી કરી. વાહ, શું જવાબ છે! મતલબ અમે બધા મૂર્ખ છીએ, બસ તમે જ સમજદાર છો, સચ્ચાઈની મૂર્તિ છો. આવી ઉંમરમાં જ્યારે વ્યક્તિને ભજન કીર્તન પર ધ્યાન આપવું જોઈએ, તમે તો મોહબ્બતની કિતાબ ખોલીને બેસી ગયા. નિહારિકા પણ જોશમાં આવી ગઈ. હવે તો સાફ સાફ જણાવો માજી, કોણ છે આ રાજેશજી? આમ ગોળ ગોળ વાતો કરવાથી કામ નહીં ચાલે. તમારી ઇજ્જતનું તો તમને ખ્યાલ નથી, પણ અમે પણ આ ઘરના હિસ્સેદાર છીએ. ગાયત્રીજીએ તેની આંખોમાં આંખો નાખીને જોયું. હવે તેમના અવાજમાં ધ્રુજારી નહોતી, બલકે વર્ષોનો દબાયેલો આત્મસન્માન ફૂટી રહ્યો હતો. તમે બંને મારી વહુઓ છો, પણ મારી તકલીફને ક્યારેય સમજવાનો પ્રયાસ ન કર્યો. પોતાને આ ઘરનો હિસ્સો જણાવો છો. સારું, કહો, જ્યારે તમારા સસરાનું દેહાંત થયું હતું ત્યારે શું તમે બંનેમાંથી કોઈ મારી પાસે બેઠું હતું? શું તમારામાંથી કોઈ જાણે છે કે હું રાતભર કેવી રીતે જાગતી હતી? એકલપણું શું હોય છે? કોઈ વાત કરનાર ન હોય તો જિંદગી કેટલી ભારે લાગે છે. આ અનુભવ કર્યો છે ક્યારેય તમે? તમારામાંથી કેટલાએ છેલ્લા 2 વર્ષમાં મને પૂછ્યું કે હું કેવી છું? કેટલાએ મારા હાલચાલ પૂછ્યા જ્યારે હું તમારા પિતાને ગુમાવીને તન્હાઈમાં ડૂબી રહી હતી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. રોહન અને કરણે એકબીજા તરફ જોયું, પણ જવાબ કોઈની પાસે નહોતો. ગાયત્રીજીએ પોતાના બંને દીકરાઓ તરફ જોયું. તેમની આંખોમાં દર્દ હતું, પણ ચહેરો પથ્થરની જેમ અટલ. તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, રોહન, કરણ, મને લાગ્યું હતું કે પોતાના પિતાની મૃત્યુ પછી તમે બંને મને કહેશો, માં, અમારી સાથે ચાલો. પણ મારું મન મૂંઝાયું હતું. વિચારી રહી હતી કે જો મેં મોટા દીકરા સાથે ચાલવા માટે હા પાડી તો નાનો દીકરો ગુસ્સે થઈ જશે, અને જો કરણ સાથે ગઈ તો રોહનને લાગશે કે માએ અંતર બનાવી લીધું. તે રાત્રે હું આખી રાત એ જ વિચારતી રહી કે જો કોઈ કહેશે તો હું શું જવાબ આપીશ. પણ આશ્ચર્યની વાત શું હતી, જાણવા માંગો છો? આશ્ચર્ય ત્યારે થયું જ્યારે પોતાના શહેર જવા માટે 1 દિવસ પહેલા તમે બધાએ પોતાની બેગ પેક કરી લીધી હતી. મારાથી કોઈએ ફૂટેલા મોઢે પણ ન કહ્યું કે માં, તમે એકલા રહી જશો, હવે તમે અમારી સાથે રહો. મારા વિશે વિચારવાની કોઈએ જરૂર ન સમજી, જાણે કે હું ઘરનું કોઈ ફર્નિચર હતી જેને ત્યાં જ છોડીને આગળ વધી શકાય છે. હવે રૂમમાં હવા પણ ભારે લાગી રહી હતી. પછી ગાયત્રીજી બોલ્યા, અને તે રાત્રે તમારા મામાજીએ તમે બંને સાથે વાત કરી હતી, યાદ છે? તેમણે કહ્યું હતું કે હવે આ તમારી માં છે, તમારી જવાબદારી. નક્કી કરો કોણ લઈ જશે તેમને પોતાની સાથે. તે વખતે સાપ સૂંઘી ગયો હતો તમે બંનેને. એક શબ્દ નહોતો નીકળ્યો કોઈના મોઢામાંથી. સુપ્રિયાના શ્વાસ ઝડપી ચાલવા લાગ્યા. તે નજર ચોરીને આમ તેમ જોઈ રહી હતી. ગાયત્રીજીએ તેની તરફ જોયું અને કહ્યું, કેમ સુપ્રિયા બહુ, યાદ કર જ્યારે તે સાફ કહ્યું હતું પોતાની માને મારા ઘરે લાવવાનો ખ્યાલ પણ ન કરશો. મને પ્રાઇવસી જોઈએ, ફ્રીડમ જોઈએ, અને માજીના રહેતા તે શક્ય નથી. આમ પણ તમારી માં હજુ પણ ઠીકઠાક છે, તેમને સહારાની જરૂર નથી. આજ કહ્યું હતું ને? સુપ્રિયાનો ચહેરો હવે ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો હતો. પોતાના બચાવમાં તે બોલી, સુપ્રિયા કંઈક બોલવા માંગતી હતી, પણ ગાયત્રીજીએ વાત પૂરી કરી. તે જ કહ્યું હતું જે તારા મનમાં હતું. જૂઠ ન બોલ સુપ્રિયા. પછી તેમની નજર નિહારિકા પર પડી. અને તું નિહારિકા બહુ? ગાયત્રીજીનો અવાજ હવે તીર જેવો ભોંકાઈ રહ્યો હતો. તે શું કહ્યું હતું યાદ છે? અમારું તો 2 રૂમનું નાનું સરખું મકાન છે, તેમાં માજી રહેશે કે અમે? જ્યારે જરૂર પડશે ત્યારે આવી જઈશું મળવા, પણ હમણાંથી તેમને માથે બેસાડીને રાખવાની જરૂર નથી. આજ કહ્યું હતું ને નિહારિકા વહુ? પણ તે પછી તું પોતાની માને તો પોતાના ઘરે લઈ ગઈ. શું ત્યારે તારું ઘર મોટું થઈ ગયું હતું? આજ સુધી તે પોતાની માને પોતાની સાથે રાખેલી છે, હવે તે ઘર નાનું નથી પડતું? પછી નિહારિકા બોલી, માજી, મારી માની તબિયત ખરાબ હતી. તેમનો કોઈ દીકરો તો છે નહીં જે તેમનું ધ્યાન રાખી શકત. તારી માનો કોઈ દીકરો નથી, છતાં તેમનું ધ્યાન સારી રીતે રાખવામાં આવી રહ્યું છે. પણ હું તો 2 દીકરાઓ હોવા છતાં બેસહારા રહી ગઈ. ગાયત્રીજીની સ્પષ્ટ વાત સાંભળીને નિહારિકા હવે બગલો ઝાંખવા લાગી. પછી તેમણે દિવાલ પર ટાંગેલા એક જૂના ફોટોગ્રાફ તરફ જોયું જેમાં તે
તેમના પતિ અને બે નાના બાળકો ખીલેલા ચહેરાઓ સાથે હસી રહ્યા હતા. તેમના દિલમાં એક પીડા ઉઠી અને પાછળ ફરીને બોલ્યા, તે વખતે મને એકલી છોડીને જતા સમયે તમે બધાએ મને કહ્યું હતું, માં, પોતાનું ધ્યાન રાખજો. તમને જ્યારે અમારી જરૂર હશે અમે આવી જઈશું. મને વિશ્વાસ નહોતો થયો તમારી વાત સાંભળીને. ક્યારેય નહોતું વિચાર્યું કે મારા બાળકો આટલી જલ્દી બદલાઈ જશે. તેમણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, વહુઓ તો પારકા ઘરેથી આવી હતી. તેમનાથી તો કોઈ ફરિયાદ કરવી પણ ન જોઈએ મને. પણ તમે બંને, તમે તો મારા પોતાના હતા ને, મારા પોતાના દીકરાઓ, જેના માટે મેં ન જાણે કેટલાય સપના દફન કરી દીધા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. યાદ છે રોહન, જ્યારે તું દેશની સૌથી મોટી યુનિવર્સિટીમાં ભણવા માંગતો હતો, અમારી પાસે પૈસા નહોતા. તારા પપ્પાએ સાફ ના પાડી દીધી હતી, પણ મને ખબર હતી કે તારા સપના કેટલા મોટા છે. મેં મારા ઘરેણાં વેચી દીધા હતા, મારી બચત કાઢી, નાની નાની ખુશીઓ છોડી દીધી, બસ એટલે કે તું પોતાના પગ પર ઊભો રહી શકે. હવે રોહનનો ચહેરો સફેદ પડી ગયો હતો. મેં વિચાર્યું હતું કે જ્યારે વૃદ્ધાવસ્થા આવશે તો મારા બાળકો અમારો સહારો બનશે, પણ જેમની પાસેથી સહારો બનવાની ઉમ્મીદ કરી હતી, તે જ આજે મારા ચરિત્ર પર સવાલ ઊભા કરી રહ્યા છે. ગાયત્રીજી પોતાના નાના દીકરા તરફ જોતા બોલ્યા, અને તું કરણ, યાદ છે જ્યારે તારા પપ્પા તારા માટે સંબંધ જોઈ રહ્યા હતા અને તું ઘરે આવીને બોલ્યો હતો કે તું નિહારિકાથી પ્રેમ કરે છે, એક બીજી જાતિની છોકરીથી. તારા પપ્પા બિલકુલ તૈયાર નહોતા, ગુસ્સામાં હતા. ત્યારે તું મારા સામે ગીડગીડાયો હતો. તે કહ્યું હતું, માં, જો મારા લગ્ન નિહારિકા સાથે ન થયા તો હું ખુશ નહીં રહી શકું. મારી ખુશી નિહારિકા સાથે છે. પ્લીઝ તમે પપ્પાને મનાવી લો. મેં તારા માટે તારા પપ્પાને કોઈક રીતે મનાવ્યા, સમજાવ્યા. સમાજના લોકો અને સંબંધીઓ વિરુદ્ધ ગઈ, તેમની વાતો સાંભળી, માત્ર એટલે કે મારી સંતાન દુઃખી ન થાય. મને લાગ્યું કે મારો દીકરો ખુશ રહેશે, તેનાથી વધુ મને કંઈ જોઈતું નથી. અને જુઓ મારા બાળકો, આજે તમે બધા પોતાની એ જ માના ચરિત્રને બદનામીઓના કાલિકથી રંગી રહ્યા છો. પછી તેમણે થંભીને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, મેં ક્યારેય તમને લોકોને મહેણા માર્યા નથી. ક્યારેય નથી કહ્યું કે મારું જીવન તમારી કારણે અધૂરું રહી ગયું, કારણ કે મને લાગતું હતું કે માં, હું કોઈ સોદાનું નામ નથી. ત્યારથી લઈને આજ સુધી મેં કંઈ નથી કહ્યું. એકલી રહી હંમેશા પોતાનાને સમજાવતી ગઈ કે ગાયત્રી, વધુ ન વિચાર. બાળકો વ્યસ્ત છે, તેમની પોતાની જિંદગી છે, પણ મારા બાળકોએ તો મારા પર આંગળી ઉઠાવવા પહેલા એકવાર પણ ન વિચાર્યું. શું બાળકો ફક્ત સવાલ પૂછવાનો હક રાખે છે? મા પ્રત્યે કોઈ ફરજ નથી બનતી તેમની? કહેતા કહેતા તે રડવા જેવી થઈ ગઈ. પણ રોહનનો ગુસ્સો હજુ પણ સળગી રહ્યો હતો. તે સોફા પરથી ઉઠ્યો અને ઊંચા અવાજે બોલ્યો, માં, માન્યું કે તમે અમારા માટે ઘણું બલિદાન આપ્યું, પણ તેનો મતલબ એ તો નથી કે હવે તમને જે મરજી કરવાની છૂટ મળી ગઈ. ગાયત્રીજીએ રોહન તરફ જોયું અને દ્રઢતા સાથે બોલ્યા, રોહન, તું મારાથી જવાબ માંગી રહ્યો છે? ઠીક છે, હું જવાબ આપીશ. યાદ છે તમને બંનેને તે દિવસે જ્યારે મારી તબિયત ખરાબ રહેવા લાગી હતી? મેં તમને બંનેને ફોન કર્યો હતો. તમે બંને એ જ કહ્યું હતું, માં, અમે હમણાં બીજી છીએ, સમય મળતા જ તમારી પાસે આવી જઈશું અને તમને પોતાની સાથે જ લઈ જઈશું. અહીં તમારો ઈલાજ સારી રીતે કરાવીશું. પણ લઈ જવાનું તો દૂર, તમે મારો હાલચાલ પૂછવા માટે પણ એક ફોન સુધા ન કર્યો. તેમના અવાજમાં દર્દનો સમુદ્ર ઉમટી રહ્યો હતો. દિવસો વીતવા સાથે હાલત એટલી બગડી ગઈ હતી કે હું પથારીમાંથી ઉઠી પણ નહોતી શકતી. ભોજન બનાવવાની તો વાત જ દૂર હતી. પછી મેં પાડોશમાં રહેતી શારદાને ફોન કર્યો. તે મને હોસ્પિટલ લઈ ગઈ. ડૉક્ટરે મારી હાલત જોઈને તરત જ દાખલ કરવાનું કહ્યું. શારદા કેટલી વાર મારી સાથે રોકાત. તે પોતાના ઘરે પાછી ફરી. હું એકલી હતી તે હોસ્પિટલના પલંગ પર. કોઈ મારો હાલચાલ પૂછનારું પણ નહોતું. કહેતા કહેતા ગાયત્રીજીની આંખો ભીની થઈ ગઈ. પછી બોલ્યા, તે હોસ્પિટલમાં રોજ સવાર સાંજ કેટલાક લોકો આવતા હતા. તેઓ જરૂરિયાતમંદોને ભોજન વહેંચતા હતા, મને પણ ભોજન આપતા હતા. પૂછવા પર ખબર પડી કે તેઓ એક એનજીઓના સભ્યો છે જે ગરીબ, બેસહારા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે.
તાજેતરમાં ગાયત્રીજીના ચહેરા પર એક સૌમ્ય સ્મિત હતું. બસ બેટા, જ્યારે તારા પિતા જીવતા હતા ત્યારે હું ક્યારેય તેમની સાથે તમને મળવા આવતી હતી. હવે એકલા જવાનું મન નથી થતું, અને વળી હવે હું પણ મારા કેટલાક કામોમાં વ્યસ્ત થઈ ગઈ છું. તેમણે પછી વાત બદલી. સારું, હું તમારા બધા માટે કંઈક ખાવા લાવું છું. બાળકોને પણ ભૂખ લાગી હશે. એમ કહીને ગાયત્રીજી રસોડા તરફ ગયા. વહુઓ મદદ કરવા ઊભી થઈ, પણ તેમણે પ્રેમથી ના પાડી. હું બધું જાતે જ કરી લઈશ. તમે આટલા લાંબા સમય પછી આવ્યા છો, આરામ કરો. દરમિયાન ડ્રોઈંગ રૂમમાં વાતાવરણ થોડું હળવું હતું, પણ દરેકના મનમાં કંઈક ઉકળી રહ્યું હતું. ગાયત્રીજી ચા અને નાસ્તાની ટ્રે લઈને રસોડામાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યાં જ ડોરબેલ વાગી. તેમણે ટ્રે ટેબલ પર મૂકી અને દરવાજા તરફ ગયા. તેમણે દરવાજો ખોલ્યો તો રાજેશજી ઊભા હતા, એકદમ સભ્યતાપૂર્વક તૈયાર, હાથમાં એક નાનો થેલો અને ચહેરા પર આત્મીય સ્મિત. નમસ્તે ગાયત્રીજી, આ રહી તમારી દવાઓ. હું હમણાં જ મેડિકલ સ્ટોર પરથી લાવ્યો હતો. ઓહ હા, હું તો ભૂલી જ ગઈ હતી. ગાયત્રીજીએ દવાઓનો થેલો લેતા કહ્યું. આવો ને, આમ પણ ચા તૈયાર છે, અને મેં પકોડા પણ બનાવ્યા છે. હવે આવ્યા છો તો ખાઈને જ જજો. અરે ના ના, તમે જાણો છો કે મને તળેલા ખોરાકથી પરેજી છે. જો હું બીમાર પડીશ તો ઉલટું મારે તમારી પાસેથી દવાઓ મંગાવવી પડશે. રાજેશજી મજાકના સ્વરમાં બોલ્યા, અને ગાયત્રીજી હસી પડ્યા. પણ તમે કહી રહ્યા છો તો ચા પી લઈશ. રાજેશજી અંદર આવતા બોલ્યા. ડ્રોઈંગ રૂમમાં રાજેશજીને જોઈને રોહન અને કરણ થોડા અસ્વસ્થ થયા, પણ કોઈએ કંઈ કહ્યું નહીં. પછી ગાયત્રીજી બોલ્યા, તમે સારા સમય આવ્યા છો. મળો મારા પરિવારને. આ મારો મોટો દીકરો રોહન છે, આ તેની પત્ની સુપ્રિયા, અને આ મારો નાનો દીકરો કરણ અને તેની પત્ની નિહારિકા, અને આ નાના શેતાન મારા પૌત્ર પૌત્રીઓ. રાજેશજીએ હાથ જોડીને બધાને જોયા. નમસ્તે, તમારા બધાને મળીને ખૂબ આનંદ થયો. ગાયત્રીજી ભાવુક હાસ્ય સાથે બોલ્યા. ઘણા સમય પછી આવું બન્યું છે કે બધા એક સાથે અચાનક આવી ગયા. આજે મારું દિલ ખુશ થઈ ગયું. રાજેશજીએ ગાયત્રીજી તરફ જોયું અને પછી રોહન અને કરણ તરફ વળીને બોલ્યા. હા, તો સારું કર્યું બાળકો કે તમે લોકો તમારી માને મળવા આવ્યા. તે તમને બધાને ખૂબ યાદ કરે છે. તેમના અવાજમાં ન તો કોઈ બનાવટ હતી, ન તો કોઈ સંકોચ, બસ એક સંયમિત ગરિમા હતી. ગાયત્રીજીએ ચાની ટ્રે ઉઠાવી અને બધાને પ્યાલીઓ પકડાવી. રાજેશજીને ચા આપતા તેમણે કહ્યું, આમ પણ મારી દવાઓ સમયસર પહોંચાડવા બદલ તમારો આભાર. પછી પોતાના દીકરાઓ તરફ જોઈને ઉમેર્યું, તમને ખબર છે, રાજેશજી મારું અડધાથી વધુ કામ કરી દે છે. ઓહ, કંઈ નથી ગાયત્રીજી, રાજેશજી હળવું હસતા બોલ્યા. મારી પોતાની દવાઓ લેવા જાઉં છું તો તમારી પણ લઈ આવું છું. ઉંમરના પડાવ પર છીએ કે દવાઓ વિના તો ગુજારો જ નથી થતો. રોહન અને કરણ એકબીજા તરફ જોઈ રહ્યા હતા. તેમની ભ્રમરો તંગ હતી અને ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. પોતાની માને આ અજાણ્યા વ્યક્તિ સાથે આટલી સહજતાથી વાત કરતા જોઈને તેમના ધીરજનો બંધ તૂટી રહ્યો હતો. પછી રાજેશજીએ પોતાની વાત આગળ વધારી. હું અહીં નજીકની બિલ્ડિંગમાં રહું છું. ગાયત્રીજીની જેમ હું પણ મારા ઘરમાં એકલો છું. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો છું. મને પણ 2 બાળકો છે, એક દીકરો છે અને એક દીકરી. મારી દીકરીના લગ્ન થઈ ગયા છે અને દીકરો નોકરીના સિલસિલામાં વિદેશમાં છે. રોહનનો ચહેરો વધુ ગંભીર બન્યો. તેણે વચ્ચે જ તીક્ષ્ણતાથી ટોક્યો. ઓહ, તો કોઈ કામ ધંધો નથી એટલે અહીં આવો છો, ખરું ને? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ગાયત્રીજીની આંખો ગુસ્સાથી ભરાઈ આવી. તેમણે મેજ પર ચાની પ્યાલી મૂકી અને ઊંચા અવાજે બોલ્યા. રોહન, આ કોઈનાથી વાત કરવાની રીત છે? તમે તેમને પહેલી વાર મળ્યા છો. તમે તેમના વિશે શું જાણો છો? હવે નાના દીકરા કરણે ગુસ્સામાં જવાબ આપ્યો. જાણી ગયા છીએ માં, તમે જે રીતે આ અજાણ્યા માણસના વખાણ કરી રહ્યા છો, તેમની તરફદારી કરી રહ્યા છો, હસી હસીને તેમની સાથે વાતો કરી રહ્યા છો, અમને ઘણું બધું સમજમાં આવી રહ્યું છે. અમને તેનાથી વધુ કંઈ જાણવાની જરૂર નથી. અમે બધું જોઈ અને સમજી રહ્યા છીએ. પછી રોહને રાજેશ તરફ જોઈને કહ્યું, હવે તમે મહેરબાની કરીને અમારા ઘરેથી ચાલ્યા જાઓ. ગાયત્રીજીનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગયો. તે સમજી શકતા ન હતા કે આખરે તેમના દીકરાઓ આવું વર્તન કેમ કરી રહ્યા છે. રોહન,
કરણ, તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તમને શરમ નથી આવતી? તમે જાણો પણ છો કે આ કોણ છે? તેમણે મને કેટલી મદદ કરી છે અને તમે તેમના પર આંગળી ઉઠાવી રહ્યા છો. તણાવની લહેરો હવામાં તરી રહી હતી. એકદમ સન્નાટો જ છવાઈ ગયો. રાજેશજી, જેઓ અત્યાર સુધી ચૂપચાપ ઊભા હતા, તેમણે ધીમેથી પોતાની ચાની પ્યાલી મેજ પર મૂકી. તેમના ચહેરા પર ગંભીરતાના ભાવ આવી ગયા. તેઓ કંઈક કહેવા માંગતા હતા, પરંતુ ડર હતો કે વચ્ચે કંઈ બોલવાથી વાત બગડી ન જાય. તેઓ ઊભા થયા. ગાયત્રીજી, મને લાગે છે કે મારે હવે જવું જોઈએ, રાજેશજીએ સંયમિત સ્વરમાં કહ્યું. હું નથી ઈચ્છતો કે મારી કારણે તમારા પરિવારમાં કોઈ ઝઘડો થાય. ગાયત્રીજીએ તેમને રોકવાનો પ્રયાસ ન કર્યો. તેમની આંખો હજુ પણ રોહન અને કરણ પર ટકેલી હતી, જાણે કે તેઓ પોતાના દીકરાઓના શબ્દોથી આહત થયા હતા. રાજેશજી દરવાજા તરફ ગયા, પણ જતા જતા રોકાયા અને પાછળ ફરીને બોલ્યા, મને લાગે છે કે તમને કોઈને કોઈ ગેરસમજ થઈ ગઈ છે. એટલું જરૂર કહીશ કે કોઈ પણ વાત પૂરી જાણ્યા વગર ગુસ્સામાં કોઈ પગલું ન ભરવું જોઈએ. હું જાણું છું. એટલું કહીને રાજેશજી બહાર નીકળી ગયા. દરવાજો બંધ થવાના હળવા અવાજે રૂમના સન્નાટાને વધુ ઘેરું બનાવી દીધું હતું. રોહને તરત જ પોતાની મા તરફ જોયું. તેના અવાજમાં ગુસ્સો અને ફરિયાદનું મિશ્રણ હતું. માં, આ બધું તમારી કારણે થયું. આજે પહેલી વાર કોઈ બહારનો માણસ અમને સંભળાવીને જતો રહ્યો. આખરે કેમ તમે આ અજાણ્યા માણસ સાથે સંબંધ રાખ્યો છે? ગાયત્રીજીનો ચહેરો દુઃખ અને નિરાશાથી ભરાઈ ગયો હતો. તેમની આંખો છલકાવા તૈયાર હતી. થોડી પળો તેમણે પોતાના શ્વાસને કાબૂમાં કર્યા. પછી ધીમા સ્વરમાં તેમણે કહ્યું, હું નથી જાણતી કે કોણે તમારા કાન ભર્યા છે, રોહન, પણ તમે જેવું વિચારી રહ્યા છો તેવું કંઈ નથી. સુપ્રિયા, જે અત્યાર સુધી ચૂપ હતી, કટાક્ષ ભર્યા લહેકાથી વચ્ચે બોલી પડી, સારું તો તમે જ કહી દો ને માજી, સાચું શું છે? અમે બધા રાહ જોઈ રહ્યા છીએ. ગાયત્રીજીએ પોતાના બંને દીકરાઓ અને વહુઓ તરફ જોયું. હાલ મારું કોઈની સાથે વાત કરવાનું મન નથી. તમે લોકો થાકીને આવ્યા છો, આરામ કરી લો. હું ત્યાં સુધી તમારા બધા માટે ભોજન બનાવી દઉં છું. આ વિશે પછી વાત કરીશું. એમ કહીને ગાયત્રીજી રસોડા તરફ ગયા. તેમનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. આંખોમાંથી આંસુ વહેતા હતા. મગજમાં લાચારીનું તોફાન ઉમટી રહ્યું હતું. મારા પોતાના બાળકો મારા પર શંકા કરી રહ્યા છે. મેં તેમના માટે મારું જીવન કુરબાન કરી દીધું અને આજે તેઓ મારી પાસેથી જવાબ માંગી રહ્યા છે. પછી ચહેરો લૂંછીને તે ચાની પ્યાલીઓ ઉઠાવવા ડ્રોઈંગ રૂમમાં આવી ગયા. ત્યારે જ પાસેના રૂમમાંથી સુપ્રિયા અને નિહારિકાની ફૂસફૂસાટ તેમના કાનોમાં પડી. ગાયત્રીજીને વિશ્વાસ ન થયો. તેમની બંને વહુઓ, જેઓ ક્યારેય એકબીજા સાથે બનતી ન હતી, આજે એકજૂટ થઈને તેમની બુરાઈ કરી રહી હતી. સુપ્રિયાના અવાજમાં ઝેર ભળેલું હતું. જોયું નિહારિકા, કેવી બંઠન કરીને રહેવા લાગી છે સાસુમાં. ગઈકાલે મારી મમ્મીનો ફોન આવ્યો હતો. મને તો હેરાની થઈ જ્યારે તેમણે જણાવ્યું કે માજી આ ઉંમરે કેટલી બેશરમી પર ઉતરી આવ્યા છે. જોયું કેવી હસી હસીને તે પારકા પુરુષ સાથે વાતો કરી રહી હતી, અને જ્યારે ચોરી પકડાઈ તો આંસુ વહાવવા લાગી. નિહારિકાએ સહમતીમાં માથું હલાવ્યું. હા દીદી, જવાબ તો માચીને આપવો જ પડશે. અમે કોઈ નાના બાળક થોડા છીએ, બધું સમજીએ છીએ. હવે તો અમે તેમને છોડવાના નથી. ગાયત્રીજીના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. તેમનું હૃદય ધબકવાનું ભૂલી ગયું. કાનોમાં સન્નાટો ગુંજવા લાગ્યો. કોઈક રીતે તેમણે પોતાને સંભાળ્યા અને ચૂપચાપ રસોડામાં પાછા ફર્યા અને શાકભાજી કાપવા લાગ્યા. લગભગ 2 કલાક પછી ભોજન તૈયાર થયું. ગાયત્રીજીએ મેજ પર રોટલી, દાળ, શાક અને ભાત સજાવી દીધા. બધા ભોજનની મેજ પર બેઠા, પણ વાતાવરણમાં હજુ પણ ભારે શાંતિ હતી. સુપ્રિયા અને નિહારિકા એકબીજાને જોઈને ઈશારા કરી રહી હતી. સુપ્રિયાના ચહેરા પર એક કુટિલ સ્મિત હતું, જાણે કે તે કોઈ યુદ્ધ જીતવાની તૈયારીમાં હોય. ભોજન કર્યા પછી રોહને ફરીથી વાત છેડી. તેના અવાજમાં ગુસ્સો અને તીક્ષ્ણતા હતી. હવે કહો માં, કોણ છે તે માણસ? શું સંબંધ છે તમારો તેની સાથે? જ્યારે તમારા વિશે આ બધી વાતો મને સાંભળવામાં મળી તો હું મારા કાન ઉપર વિશ્વાસ કરી શક્યો નહીં. પણ આજે અહીં બધું પોતાની આંખોથી જોઈને મારી આંખો શરમથી ઝૂકી રહી છે. ગાયત્રીજીના ચહેરા પર હવે ગુસ્સો નહોતો,
પણ એક કટાક્ષ ભર્યું સ્મિત હતું. તે ઊભા થયા અને પોતાના બંને દીકરાઓ અને વહુઓ તરફ જોઈને બોલ્યા, સંબંધ? હા, છે સંબંધ, પણ કદાચ તે સંબંધ તમારી વિચારસરણીથી પરે છે. રોહન, તમે ક્યારેય સમજી નહીં શકો. સુપ્રિયાએ તાળી પાડતા આંખો પહોળી કરી. વાહ, શું જવાબ છે! મતલબ અમે બધા મૂર્ખ છીએ? બસ તમે જ સમજદાર છો, સચ્ચાઈની મૂર્તિ છો. આવી ઉંમરમાં જ્યારે વ્યક્તિને ભજન કીર્તન પર ધ્યાન આપવું જોઈએ, તમે તો મોહબ્બતની કિતાબ ખોલીને બેસી ગયા. નિહારિકા પણ જોશમાં આવી ગઈ. હવે તો સાફ સાફ જણાવો માજી, કોણ છે આ રાજેશજી? આમ ગોળ ગોળ વાતો કરવાથી કામ નહીં ચાલે. તમારી ઇજ્જતનું તો તમને ખ્યાલ નથી, પણ અમે પણ આ ઘરના હિસ્સેદાર છીએ. ગાયત્રીજીએ તેની આંખોમાં આંખો નાખીને જોયું. હવે તેમના અવાજમાં ધ્રુજારી નહોતી, બલકે વર્ષોનું દબાયેલું આત્મસન્માન ફૂટી રહ્યો હતો. તમે બંને મારી વહુઓ છો, પણ મારી તકલીફને ક્યારેય સમજવાનો પ્રયાસ ન કર્યો. પોતાને આ ઘરનો હિસ્સો જણાવો છો. સારું, કહો, જ્યારે તમારા સસરાનું દેહાંત થયું હતું ત્યારે શું તમે બંનેમાંથી કોઈ મારી પાસે બેઠું હતું? શું તમારામાંથી કોઈ જાણે છે કે હું રાત પર કેવી રીતે જાગતી હતી? એકલપણું શું હોય છે? કોઈ વાત કરનાર ન હોય તો જિંદગી કેટલી ભારે લાગે છે. આ અનુભવ કર્યો છે ક્યારેય તમે? તમારામાંથી કેટલાય છેલ્લા 2 વર્ષમાં મને પૂછ્યું કે હું કેવી છું? કેટલાય મારા હાલચાલ પૂછ્યા જ્યારે હું તમારા પિતાને ગુમાવીને તન્હાઈમાં ડૂબી રહી હતી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રોહન અને કરણે એકબીજા તરફ જોયું, પણ જવાબ કોઈની પાસે નહોતો. ગાયત્રીજીએ પોતાના બંને દીકરાઓ તરફ જોયું. તેમની આંખોમાં દર્દ હતું, પણ ચહેરો પથ્થરની જેમ અટલ. તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, રોહન, કરણ, મને લાગ્યું હતું કે પોતાના પિતાની મૃત્યુ પછી તમે બંને મને કહેશો, માં, અમારી સાથે ચાલો. પણ મારું મન મૂંઝાયું હતું. વિચારી રહી હતી કે જો મેં મોટા દીકરા સાથે ચાલવા માટે હા પાડી તો નાનો દીકરો ગુસ્સે થઈ જશે, અને જો કરણ સાથે ગઈ તો રોહનને લાગશે કે માએ અંતર બનાવી લીધું. તે રાત્રે હું આખી રાત એ જ વિચારતી રહી કે જો કોઈ કહેશે તો હું શું જવાબ આપીશ. પણ આશ્ચર્યની વાત શું હતી જાણવા માંગો છો? આશ્ચર્ય ત્યારે થયું જ્યારે પોતાના શહેર જવા માટે 1 દિવસ પહેલા તમે બધાએ પોતાની બેગ પેક કરી લીધી હતી. મારાથી કોઈએ ફૂટેલા મોઢે પણ ન કહ્યું કે માં, તમે એકલા રહી જશો, હવે તમે અમારી સાથે રહો. મારા વિશે વિચારવાની કોઈએ જરૂર ન સમજી. જાણે કે હું ઘરનું કોઈ ફર્નિચર હતી જેને ત્યાં જ છોડીને આગળ વધી શકાય છે. હવે રૂમમાં હવા પણ ભારે લાગી રહી હતી. પછી ગાયત્રીજી બોલ્યા, અને તે રાત્રે તમારા મામાજીએ તમે બંને સાથે વાત કરી હતી, યાદ છે? તેમણે કહ્યું હતું કે હવે આ તમારી માં છે, તમારી જવાબદારી. નક્કી કરો કોણ લઈ જશે તેમને પોતાની સાથે. તે વખતે સાપ સૂંઘી ગયો હતો તમે બંનેને. એક શબ્દ નહોતો નીકળ્યો કોઈના મોઢામાંથી. સુપ્રિયાના શ્વાસ ઝડપી ચાલવા લાગ્યા. તે નજર ચોરીને આમ તેમ જોઈ રહી હતી. ગાયત્રીજીએ તેની તરફ જોયું અને કહ્યું, કેમ સુપ્રિયા વહુ, યાદ કર જ્યારે તે સાફ સાફ કહ્યું હતું પોતાની માને, મારા ઘરે લાવવાનો ખ્યાલ પણ ન કરશો. મને પ્રાઇવેસી જોઈએ, ફ્રીડમ જોઈએ, અને માજીના રહેતા તે શક્ય નથી. આમ પણ તમારી માં હજુ પણ ઠીકઠાક છે, તેમને સહારાની જરૂર નથી. આજ કહ્યું હતું ને? સુપ્રિયાનો ચહેરો હવે ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો હતો. પોતાના બચાવમાં તે બોલી, સુપ્રિયા કંઈક બોલવા માંગતી હતી, પણ ગાયત્રીજીએ વાત પૂરી કરી. તે એ જ કહ્યું હતું જે તારા મનમાં હતું, જૂઠ ન બોલ સુપ્રિયા. પછી તેમની નજર નિહારિકા પર પડી. અને તું નિહારિકા વહુ? ગાયત્રીજીનો અવાજ હવે તીર જેવો ભોંકાઈ રહ્યો હતો. તે શું કહ્યું હતું યાદ છે? અમારું તો 2 રૂમનું નાનું સરખું મકાન છે, તેમાં માજી રહેશે કે અમે? જ્યારે જરૂર પડશે ત્યારે આવી જઈશું મળવા, પણ હમણાંથી તેમને માથે બેસાડીને રાખવાની જરૂર નથી. આજ કહ્યું હતું ને નિહારિકા વહુ? પણ તે પછી તું પોતાની માને તો પોતાના ઘરે લઈ ગઈ. શું ત્યારે તારું ઘર મોટું થઈ ગયું હતું? આજ સુધી તે પોતાની માને પોતાની સાથે રાખેલી છે, હવે તે ઘર નાનું નથી પડતું? પછી નિહારિકા બોલી, માજી, મારી માની તબિયત ખરાબ હતી. તેમનો કોઈ દીકરો તો છે નહીં જે તેમનું ધ્યાન રાખી શકત. તારી માનો કોઈ દીકરો નથી, છતાં તેમનું ધ્યાન સારી રીતે રાખવામાં આવી રહ્યું છે. પણ હું તો 2 દીકરાઓ હોવા છતાં બેસહારા રહી ગઈ. ગાયત્રીજીની સ્પષ્ટ વાત સાંભળીને નિહારિકા હવે બંગલો ઝાંખવા લાગી. પછી તેમણે દીવાર પર ટાંગેલા એક જૂના ફોટોગ્રાફ તરફ જોયું જેમાં તે
તેમના પતિ અને બે નાના બાળકો ખીલેલા ચહેરાઓ સાથે હસી રહ્યા હતા. તેમના દિલમાં એક પીડા ઉઠી અને પાછળ ફરીને બોલ્યા, તે વખતે મને એકલી છોડીને જતા સમયે તમે બધાએ મને કહ્યું હતું, માં, પોતાનું ધ્યાન રાખજો. એમને જ્યારે અમારે જરૂર હશે અમે આવી જઈશું. મને વિશ્વાસ નહોતો થયો તમારી વાત સાંભળીને. ક્યારેય નહોતું વિચાર્યું કે મારા બાળકો આટલી જલ્દી બદલાઈ જશે. તેમણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, વહુ તો પારકા ઘરેથી આવી હતી. તેમનાથી તો કોઈ ફરિયાદ કરવી પણ ન જોઈએ મને. પણ તમે તો મારા પોતાના હતા ને, મારા પોતાના દીકરાઓ, જેના માટે મેં ના જાણે કેટલાય સપના દફન કરી દીધા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. યાદ છે રોહન, જ્યારે તું તેમની સૌથી મોટી યુનિવર્સિટીમાં ભણવા માંગતો હતો. અમારી પાસે પૈસા નહોતા. તારા પપ્પાએ સાપ ના પાડી દીધી હતી, પણ મને ખબર હતી કે તારા સપના કેટલા મોટા છે. મેં મારા ઘરેણાં વેચી દીધા હતા, મારી બચત કાઢી, નાની નાની ખુશીઓ છોડી દીધી, બસ એટલે કે તું પોતાના પગ પર ઊભો રહી શકે. હવે રોહનનો ચહેરો સફેદ પડી ગયો હતો. મેં વિચાર્યું હતું કે જ્યારે વૃદ્ધાવસ્થા આવશે તો મારા બાળકો અમારો સહારો બનશે, પણ જેમની પાસેથી સહારો બનવાની ઉમ્મીદ કરી હતી તે જ આજે મારા ચરિત્ર પર સવાલ ઊભા કરી રહ્યા છે. ગાયત્રીજી પોતાના નાના દીકરા તરફ જોતા બોલ્યા, અને તું કરણ, યાદ છે જ્યારે તારા પપ્પા તારા માટે સંબંધ જોઈ રહ્યા હતા અને તું ઘરે આવીને બોલ્યો હતો કે તું નિહારિકાથી પ્રેમ કરે છે, એક બીજી જાતિની છોકરીથી. તારા પપ્પા બિલકુલ તૈયાર નહોતા, ગુસ્સામાં હતા. ત્યારે તું મારા સામે ગીડગીડાયો હતો. તે કહ્યું હતું, માં, જો મારા લગ્ન નિહારિકા સાથે ન થયા તો હું ખુશ નહીં રહી શકું. મારી ખુશી નિહારિકા સાથે છે. પ્લીઝ તમે પપ્પાને મનાવી લો. મેં તારા માટે તારા પપ્પાને કોઈક રીતે મનાવ્યા, સમજાવ્યા. સમાજના લોકો અને સંબંધીઓ વિરુદ્ધ ગઈ, તેમની વાતો સાંભળી, માત્ર એટલે કે મારી સંતાન દુઃખી ન થાય. મને લાગ્યું કે મારો દીકરો ખુશ રહેશે, તેનાથી વધુ મને કંઈ નથી જોઈતું. અને જુઓ મારા બાળકો, આજે તમે બધા પોતાની એ જ માના ચરિત્રને બદનામીઓના કાલિકથી રંગી રહ્યા છો. પછી તેમણે ધંભીને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, મેં ક્યારેય તમને લોકોને મહેણા માર્યા નથી. ક્યારેય નથી કહ્યું કે મારું જીવન તમારી કારણે અધૂરું રહી ગયું, કારણ કે મને લાગતું હતું કે માં હું કોઈ સોદાનું કામ નથી, સોદાનું નામ નથી. ત્યારથી લઈને આજ સુધી મેં કંઈ નથી કહ્યું. એકલી રહી હંમેશા પોતાને સમજાવતી રહી કે ગાયત્રી, વધુ ન વિચાર. બાળકો વ્યસ્ત છે, તેમની પોતાની જિંદગી છે, પણ મારા બાળકોએ તો મારા પર આંગળી ઉઠાવતા પહેલા એક વાર પણ ન વિચાર્યું. શું બાળકો ફક્ત સવાલ પૂછવાનો હક રાખે છે? મા પ્રત્યે કોઈ ફરજ નથી બનતી તેમની? કહેતા કહેતા તે રડવા જેવી થઈ ગઈ. પણ રોહનનો ગુસ્સો હજુ પણ સળગી રહ્યો હતો. તે સોફા પરથી ઉઠ્યો અને ઊંચા અવાજે બોલ્યો, માં, માન્યું કે તમે અમારા માટે ઘણું બલિદાન આપ્યું, પણ તેનો મતલબ એ તો નથી કે હવે તમને જે મરજી કરવાની છૂટ મળી ગઈ. ગાયત્રીજીએ રોહન તરફ જોયું અને દ્રઢતા સાથે બોલ્યા, રોહન, તું મારાથી જવાબ માંગી રહ્યો છે? ઠીક છે, હું જવાબ આપીશ. યાદ છે તમને બંનેને તે દિવસે જ્યારે મારી તબિયત ખરાબ રહેવા લાગી હતી? મેં તમને બંનેને ફોન કર્યો હતો. તમે બંને એ જ કહ્યું હતું, માં, અમે હમણાં બીજી છીએ, સમય મળતા જ તમારી પાસે આવી જઈશું અને તમને પોતાની સાથે જ લઈ જઈશું. અહીં તમારો ઈલાજ સારી રીતે કરાવીશું. પણ લઈ જવાનું તો દૂર, તમે મારો હાલચાલ પૂછવા માટે પણ એક ફોન સુદ્ધા ન કર્યો. તેમના અવાજમાં દર્દનો સમુદ્ર ઉમટી રહ્યો હતો. દિવસો વીતવા સાથે હાલત એટલી બગડી ગઈ હતી કે હું પથારીમાંથી ઉઠી પણ નહોતી શકતી. ભોજન બનાવવાની તો વાત જ દૂર હતી. પછી મેં પડોશમાં રહેતી શારદાને ફોન કર્યો. તે મને હોસ્પિટલ લઈ ગઈ. ડોક્ટરે મારી હાલત જોઈને તરત જ દાખલ કરવાનું કહ્યું. શારદા કેટલી વાર મારી સાથે રોકાત. તે પોતાના ઘરે પાછી ફરી. હું એકલી હતી તે હોસ્પિટલના પલંગ પર. કોઈ મારો હાલચાલ પૂછનારું પણ નહોતું. કહેતા કહેતા ગાયત્રીજીની આંખો ભીની થઈ ગઈ. પછી બોલ્યા, તે હોસ્પિટલમાં રોજ સવાર સાંજ કેટલાક લોકો આવતા હતા. તેઓ જરૂરિયાતમંદોને ભોજન વહેંચતા હતા, મને પણ ભોજન આપતા હતા. પૂછવા પર ખબર પડી કે તેઓ એક એનજીઓના સભ્યો છે જે ગરીબ, બેસહારા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે.
પછી ગાયત્રીજીએ પોતાની વાર્તા આગળ વધારી અને કહ્યું, તે જ સભ્યોમાંથી એક હતા રાજેશજી. તેમના કામથી હું ખૂબ પ્રભાવિત થઈ. થોડા જ દિવસોમાં અમારી સારી ઓળખાણ થઈ ગઈ. મેં વિચાર્યું, હું પણ એકલી છું. દરેક વખતે એકલતા વિશે વિચારીને મારી તબિયત વધુ બગડી રહી છે. ડિપ્રેશનમાં જવા કરતાં સારું છે કે હું મારા જીવનને નવી દિશા આપું. સાજા થયા પછી હું તે એનજીઓ સાથે જોડાઈ ગઈ. માનવતાની સેવા કરવાનું આ સત્કાર્ય મને સાચી ખુશી આપે છે. સૌથી મોટી વાત, મેં ઘૂંટાઈને જીવવાનું છોડી દીધું. મેં બહાર નીકળવાનું શીખ્યું. અને રાજેશજી, તે તો અહીં પાડોશમાં જ રહે છે. મારા નાના મોટા કામ કરી દે છે. તમારે તો તેમનો આભારી હોવું જોઈએ કે તે તમારી માની મદદ કરી રહ્યા છે. માની વાત સાંભળીને કરણ ભડકી ઉઠ્યો. તેણે ગુસ્સામાં કહ્યું, માં, તો શું થયું જો તેમણે મદદ કરી? તેનો મતલબ એ તો નથી કે તે દરરોજ અમારા ઘરે ચાલ્યા આવે. ખબર છે મહોલ્લામાં લોકો કેવી વાતો કરી રહ્યા છે. રિશ્તેદારીમાં અમારી કેટલી બદનામી થઈ રહી છે. અને આ શું, તમે કયા પ્રકારના કપડાં પહેરવાનું શરૂ કરી દીધું? સલવાર કુર્તા, ઉપરથી પોતાની તસવીરો ખેંચીને સોશિયલ મીડિયા પર નાખો છો. આ બધું શું છે? ગાયત્રીજીએ કરણ તરફ જોયું. તેમના ચહેરા પર એક હળવું સ્મિત હતું. તે આ જ સવાલની અપેક્ષા રાખી રહ્યા હતા. હા કરણ, હું સલવાર કુર્તા પહેરું છું કારણ કે બહાર નીકળતી વખતે મને આ કપડામાં સહુલિયત અનુભવાય છે. અને સોશિયલ મીડિયા, હા કરું છું હું તસવીરો શેર, પણ મોટા ભાગે તે તસવીરો જે એનજીઓની હોય છે જ્યાં હું કામ કરું છું, જેથી વધુ ને વધુ લોકો માનવતાની સેવામાં સહયોગ આપે. હા, ક્યારેક પોતાની તસવીર પણ નાખી દઉં છું. તેમાં ખોટું શું છે? શું મારી વહુઓ આ બધું નથી કરતી? સુપ્રિયાએ મોઢું બગાડતા ટોક્યો. માજી, ઉંમર થઈ ગઈ છે તમારી. ઓછામાં ઓછું તેનું તો ધ્યાન રાખો. ગાયત્રીજીએ સુપ્રિયા તરફ જોયું. ઉંમર તો ત્યારે પણ હતી જ્યારે હું આ ઘરમાં બિલકુલ એકલી રહી ગઈ હતી. ઉંમર તો ત્યારે પણ હતી જ્યારે હું બીમાર અને લાચાર જેવી હોસ્પિટલમાં પડી હતી. પણ તે વખતે તમારામાંથી કોઈએ મારી ઉંમરનો ખ્યાલ ન કર્યો, અને હવે જ્યારે મેં જીવવાનું શરૂ કર્યું તો મારી ઉંમર તમને દેખાવા લાગી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ગાયત્રીજીએ પોતાની વાત ચાલુ રાખી. અને જ્યાં સુધી રાજેશજીની વાત છે, તે પોતાની ગાડીમાં મને એનજીઓ સુધી લઈ જાય છે. અને પાછા ફરતી વખતે પણ હું અવારનવાર તેમની ગાડીમાં જ આવી જાઉં છું. તેનાથી મારો સમય અને પૈસા બંને બચે છે. આમ પણ લોકોને તો વાતો બનાવવાની આદત છે. તે સ્ત્રી પર પણ આંગળીઓ ઉઠાવે છે જે પોતાના ઘરની ઉંબરો પણ નથી ઓળંગતી. રોહનને ગુસ્સામાં કહ્યું, માં, તમે ભલે પોતાની વાતોથી અમને ખોટા ઠેરવો છો, પણ સાચું તો એ છે કે તમારી આ હરકતો, તે માણસ સાથે તમારો સંબંધ અમને શરમજનક સ્થિતિમાં મૂકી રહ્યો છે. તેમાં શરમજનક થવા જેવું શું છે બેટા? રાજેશજી મારા મિત્ર છે. બસ, હા પુરુષ છે તો શું કોઈ મહિલા કોઈ પુરુષ સાથે વાતચીત ન કરી શકે? શું એકલી સ્ત્રીનું હસવું, જીવવું, બહાર નીકળવું ગુનો છે? જો હું અને રાજેશજી એકબીજા સાથે હાલચાલ વહેંચી લઈએ છીએ, એકબીજાની મદદ કરી રહીએ છીએ, તો તેમાં ખોટું શું છે? તમારી પત્નીઓ પણ તો ઓફિસ જાય છે, ત્યાં બારકા પુરુષો સાથે વાતચીત પણ કરતી હશે, મીટિંગ્સ થતી હશે, કોર્પોરેટ ડિનર્સ પણ થતા હશે તે લોકો સાથે, હસી મજાક વાતચીત બધું થતું હશે, ખરું ને? તો પછી મારા બહાર નીકળવાથી અને બીજા લોકો સાથે વાતચીત કરવાથી તમને શરમ કેમ અનુભવાઈ રહી છે? સુપ્રિયા અને નિહારિકાનો ચહેરો તમતમા ઉઠ્યો. માજી, આ તમે શું ઉલટું સીધું બોલી રહ્યા છો? સુપ્રિયા જલ્લાઈ. હા માજી. નિહારિકા પણ બીફર પડી. આ તો તમે અમને જ કઠેરામાં ઊભા કરી રહ્યા છો. ગાયત્રીજીની આંખો એક પળ માટે થંભી ગઈ. પછી તે બિલકુલ શાંત સ્વરમાં બોલ્યા, કેમ બહુ? મેં તો ફક્ત એ જ કહ્યું જે તમે મારા માટે કહી રહ્યા હતા. જે માપદંડોનો ઉપયોગ કરીને તમે લોકો મારી મર્યાદા નક્કી કરી રહ્યા છો, તે જ માપદંડોના આધારે હું તમારા ચરિત્રને પણ તોડી રહી છું. મેં કહ્યું કે રાજેશજી મારા મિત્ર છે, તો તમે બધાએ મારું ચરિત્ર દાવ પર લગાવી દીધું. જ્યારે તે જ મેળાપ, તે જ વાતચીત તમે લોકો કરો છો, ત્યારે તે સામાજિક જરૂરિયાત કહેવાય છે. મેં ક્યારે કહ્યું કે તમે ખોટું કરી રહ્યા છો? તમે ઓફિસ જાઓ છો, કામ કરો છો,
હું પણ ગર્વ અનુભવું છું. પણ મને પણ તો ગર્વ કરવા દો મારા નવા જીવન પર. જ્યારે હું એકલી હોસ્પિટલમાં હતી, કોઈએ પૂછ્યું નહીં કે હું જીવિત પણ છું કે નહીં. અને આજે જ્યારે મેં મારા જીવનને ફરીથી ગૂંથવાનું શરૂ કરી દીધું છે, તો બધાને તકલીફ થઈ રહી છે. રોહને પોતાને સંભાળતા કહ્યું, માં, અમે તમારી ચિંતા કરીએ છીએ. આ બધું એટલે ચિંતા? ગાયત્રીજીની હસી ખૂબ જ સદીવટ હતી. મને ખબર છે કે તમે લોકો મારી કેટલી ચિંતા કરો છો. ગાયત્રીજીએ આગળ કહ્યું, હું હવે કોઈનો બોજ બનવા માંગતી નથી. મેં મારા નવા જીવનમાં નવી ઓળખ મેળવી છે. સંસ્થાના લોકો મને સન્માન આપે છે, પ્રેમ આપે છે. રાજેશજી, જેના પર તમે સવાલ ઉઠાવી રહ્યા છો, તેમણે તે વખતે મારો સાથ આપ્યો જ્યારે તમે બધાએ મોઢું ફેરવી લીધું. હવે હું ઘૂંટાઈને જીવવા માંગતી નથી. હું બેધડક શરતો વિના જીવવા માંગુ છું. જેમ મારી વહુઓને પોતાના ઘરમાં, પોતાના જીવનમાં કોઈની દખલગીરી બરદાસ્ત નથી, તેમને આઝાદી વહાલી છે, તેમ મને પણ મારી સ્વતંત્રતા ખૂબ વહાલી છે. હું હવે તે ગાયત્રી નથી જે દરેક વખતે પોતાના બાળકોની રાહ જોતા દિવસ પર ઘરના દરવાજાને તાકી રહેતી હતી. હવે હું તે વ્યક્તિ છું જે બીજાના જીવનમાં ખુશીઓના દરવાજા ખોલે છે. તમે લોકો મારી પાસે મને મળવા આવ્યા. મને ખૂબ સારું લાગ્યું. પણ મારા જીવનને કેવી રીતે વિતાવવું તે નક્કી કરવાનો અધિકાર ફક્ત મારી પાસે રહેશે. આ તો હું સારી રીતે જાણું છું કે મારા બંને દીકરાઓ અને વહુઓમાંથી કોઈ મને પોતાની સાથે રાખવા માંગતું નથી. ક્યારેક જો મને સાથે લઈ જવા વિશે વિચાર્યું પણ તો પણ તે મને એક બોજથી વધુ કંઈ નહીં સમજે. તેથી મેં નિર્ણય લીધો છે કે જ્યાં સુધી શરીરમાં જીવ છે, હું આમ જ સંસ્થા સાથે જોડાઈને સેવા કરતી રહીશ. અને જીવનના અંતિમ પડાવમાં જ્યારે શરીર સાથ નહીં આપે તો તે જ સંસ્થામાં રહીને પોતાનું બચેલું જીવન ગુજારી લઈશ. એટલું કહીને ગાયત્રીજી પોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા. તેમના અવાજમાં એવી દ્રઢતા હતી કે રોહન, કરણ, સુપ્રિયા અને નિહારિકા હક્કા બક્કા ઊભા રહી ગયા. રૂમમાં સન્નાટો એટલો ઘેરો હતો કે શ્વાસોનો અવાજ પણ સંભળાતો હતો. રોહન અને કરણે એકબીજા તરફ જોયું, પણ તેમની પાસે કહેવા માટે કંઈ નહોતું. સુપ્રિયા અને નિહારિકાએ બેચેનીથી મોઢું ફેરવી લીધું. ગાયત્રીજીની વાતો તેમના કાનોમાં ગુંજી રહી હતી, જાણે કોઈ સચ્ચાઈનો અરીસો તેમની સામે મૂકી દેવામાં આવ્યો હોય. બીજા દિવસે સવારની પહેલી કિરણો ગાયત્રીજીના ઘરની બારીઓમાંથી ડોકાઈ રહી હતી. ઘરમાં રાતનો તણાવ હજુ પણ હવામાં તરી રહ્યો હતો. ગાયત્રીજી રસોડામાં ચા બનાવી રહ્યા હતા. તેમનો ચહેરો શાંત હતો. બંને દીકરાઓ અને બંને વહુઓ પોતાનો સામાન લઈને ડ્રોઈંગ રૂમમાં આવી ગયા. તેમના ચહેરા પર રાતની વાતોની અસર સ્પષ્ટ દેખાતી રહી હતી. તેઓ જવાની તૈયારીમાં હતા. ગાયત્રીજીએ ચૂપચાપ તેમને જોયા, પણ કંઈ કહ્યું નહીં. ત્યારે જ દરવાજાની ઘંટી વાગી. ગાયત્રીજીએ દરવાજો ખોલ્યો. બહાર રાજેશજી ઊભા હતા. દરઅસલ ગાયત્રીજી, તેમણે થોડા સંકોચતા કહ્યું, ગઈકાલે બાળકો થોડા વધુ ગુસ્સામાં હતા, એટલે મેં કંઈ કહ્યું નહીં. આજે વિચાર્યું કે ચાલીને તેમની સાથે થોડી વાત કરી લઉં. કદાચ કેટલીક ગેરસમજો સુલજી જાય. તેમણે હજુ આ વાત કહી હતી કે દીકરા વહુઓ પોતાના બાળકો સાથે પોતાનો સામાન લઈને ચૂપચાપ બહાર આવી ગયા. ગાયત્રીજીએ ઠંડો શ્વાસ લીધો અને તે બધા લોકો તરફ ઊંડી નજરથી જોતા બોલ્યા, રહેવા દો રાજેશજી, તેમને કંઈ સમજાવવાની કોઈ જરૂર નથી. આમ પણ મને નથી લાગતું કે તમારા સમજાવવાથી કોઈ ફરક પડશે. આ લોકો એ જ વિચાર છે જે વિચારવા માંગે છે. તમે આરામથી બેસો, હું ચા બનાવીને લાવું છું. એટલું કહીને ગાયત્રીજી રસોડા તરફ ચાલ્યા ગયા. બંને દીકરાઓ અને બંને વહુઓ ચૂપચાપ પોતાના બાળકો સાથે પોતાના શહેર પાછા ચાલ્યા ગયા. તો મિત્રો, તમને શું લાગે છે, ગાયત્રીજીએ જે નિર્ણય લીધો, શું તે સાચો હતો? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર લખો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. વાર્તાને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.